હાલ અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. પવિત્ર તહેવાર, પવિત્ર મહિનો. મિત્રો, અલગ અલગ તહેવારો આવતા હોય છે. આમાં સાતમ અને આઠમ એટલે કે અષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થાય. એ જ અંતર્ગત અલગ અલગ જગ્યા પર મટકી ફોડના કાર્યક્રમ થતા હોય છે. શિવમ ગ્રુપ દ્વારા ફર્નિસ ગ્રુપ અને સમર્થ ગ્રુપને ઇન્વાઇટ કરવામાં આવ્યું છે. મિત્રો, આ જે યુવક મંડળો છે તે ભવ્યાતીત ભવ્ય આયોજન કરતા હોય છે. મોટી સંખ્યામાં વડોદરા શહેરના અલગ અલગ મંડળો પણ આમાં જોડાતા હોય છે. મટકી ફોડના કાર્યક્રમ મંગળવારે રાખવામાં આવ્યો છે. મિત્રો, વિશેષ માહિતી, વિશેષ મહત્વની બાબત એ છે કે જે ફર્નિસ યુવક મંડળનું ગ્રુપ છે તે લોકોને સારંગપુર, જે આપણા સૌની આસ્થા, આપણા સૌની શ્રદ્ધા જે મંદિર સાથે જોડાયેલી છે, સારંગપુર હનુમાનજીના મંદિરથી, ત્યાંથી આ લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. ખૂબ મોટી બાબત છે કે ગુજરાત અને ભારતભરનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર, અને એ મંદિર એટલે સારંગપુર મંદિરથી જ્યારે આવા ગ્રુપને ઇન્વાઇટ કરવામાં આવ્યા હોય, આપણા સૌ માટે મોટી અને એક મોટી બાબત કહેવાય, એક મોટું પુણ્યનું કામ કહેવાય કે મોટી આપણને તક મળી છે, કારણ કે સારંગપુર મંદિરથી ઇન્વાઇટ થવું ઇટ્સ અ બિગ થિંગ. મિત્રો, આ જ દિવસે એટલે કે મંગળવારના દિવસે શિવમ ગ્રુપ દ્વારા બે અલગ અલગ મંડળોને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. એટલે આપ સૌને પણ એક અમે અપીલ કરીએ છીએ કે આ જે મટકી ફોડનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે માંજલપુર ખાતે, એમાં આપ પણ જોડાઓ. શિવમ ગ્રુપ માંજલપુર દ્વારા દહીહાંડી મહોત્સવનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 27મી તારીખે દહીહાંડીનો મહોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં સત્યનારાયણની કથા 9 વાગે ચાલુ થશે. શોભાયાત્રા 4.5 કલાકે, સંગીત સંધ્યા પણ રાખવામાં આવી છે જે 7 કલાકે થશે, અને દહીહાંડીનો કાર્યક્રમ 8 કલાકે થશે. મિત્રો, શિવમ ગ્રુપ દ્વારા જે વાડી ફણસવીસ રોડ યુવક મંડળ તેમજ સમર્થ ગ્રુપ એટલે કે સમર્થ યુવક મંડળના જે ભક્તો છે તે લોકોને પણ ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. ભવ્યાત ભવ્ય કાર્યક્રમ થવાનો છે. મહત્વની બાબત એ છે કે વાડી ફર્નિસ રોડ યુવક મંડળને કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે જે મંદિર આવ્યું છે ત્યાંથી વર્ષોથી આમંત્રણ મળી રહ્યું છે. આ વખતે પણ આમંત્રણ મળ્યું છે, એટલે આ વખતે પણ ત્યાં ભક્તો જવાના છે અને આ કાર્યક્રમ ભવ્યાતીત ભવ્ય રીતે ઉજવવાના છે. આપ સૌ ભક્તોને એક અપીલ કરે છે કે આ કાર્યક્રમમાં આપ પણ જોડાઓ અને આપ પણ પુણ્યના ભાગીદારી થાઓ. શિવમ ગ્રુપ માંજલપુર દ્વારા દર વર્ષે માંજલપુરના કોચર કોલ સેન્ટર પાસે અમે જન્માષ્ટમીનું આયોજન કરતા હોઈએ છીએ, જેની અંદર બપોરના 4 વાગે અમે શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા અને સાંજે 8 વાગે ડીજે રિકી દ્વારા દહીહાંડીનો પણ પ્રોગ્રામ રાખેલો છે. અને તેની સાથે સાથે વાડીના ખૂબ જ માહિર FYM ગોવિંદા પથક અને સમર્થ યુવક મંડળ દ્વારા દહીહાંડીનો પ્રોગ્રામ રાખેલ છે. આપ સૌને શિવમ ગ્રુપ માંજલપુર દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું. જાહેર આમંત્રણ છે બધાને, અને આવા ટાઈમ પર આવતા રહેજો. અમે 12 વર્ષથી પ્રોગ્રામ કરીએ છીએ અને બહુ સારો પ્રોગ્રામ કરે છે. અમને પોલીસથી માંડીને બધાનો સાથ સહકાર સારો મળે છે. કોર્પોરેટરથી માંડીને MLAથી માંડીને અમને બહુ સપોર્ટ મળે છે સારો, અને આવા અમે કામ કરતા રહીશું. બધાને આમંત્રણ છે, બધા ભાઈઓ બહેનોને તથા આવા ફરિયાદ જરૂર છે કે આવો. જય શ્રી રામ. શિવમ ગ્રુપ માંજલપુર દ્વારા આયોજિત તારીખ 27/8/2024 મંગળવારના રોજ કોચર કોલ સેન્ટર પાસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મુખ્ય આકર્ષણ રીતે શ્રી વાડી ફર્નિસ રોડ યુવક મંડળ FYM ગોવિંદા પથકને આમંત્રિત કરવામાં આવ્યું છે. જે ગોવિંદા પથક છેલ્લા 3 વર્ષથી શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે, તેમાં મંડળને આમંત્રિત કરવામાં આવે છે. તો આપ સૌ નગરજનોને આ સુનેરા ઉત્સવમાં પધારવા માટે આમંત્રિત કરીએ છીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.